ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જુનાગઢમાં 5
કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત બાદ પણ પરિણામનો અભાવ. માણાવદર રિવરફ્રન્ટની મુલાકાત લેતું પ્રવાસન વિભાગ. કાંસિયા નેસ જંગલમાં ઝાડ સાથે લટકતો મૃતદેહ મળતા તપાસ શરૂ. અને 1 લાખ કઢાવવા યુવકનું અપહરણ કરી બગસરા લઈ જઈ 90,000 પડાવ્યા. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢમાં 500 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત બાદ પણ પરિણામનો અભાવ જોવા મળ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સાધારણ સભા યોજાઈ હતી. જનરલ બોર્ડમાં વિવિધ ઠરાવ કરવામાં આવ્યા હતા. જનરલ બોર્ડમાં શહેરના વિકાસ, વહીવટી મામલાઓ, કામગીરીના અભાવ અને જનહિતના મુદ્દાઓ પર તીખી ચર્ચાઓ થઈ હતી. વિકાસના દાવાઓ વચ્ચે અનેક જૂના પ્રશ્નો હજુ સુધી ઉકેલ ન થયા હોવાના મુદ્દે વિપક્ષે શાસક પક્ષ અને પ્રશાસનને ઘેરી લીધા હતા. બેઠકમાં વર્ષ 2025-26 માટેના રોડ મેપથી લઈ દામોદર કુંડ, બોકડા, રખડતા ઢોર, ડમ્પિંગ સ્ટેશન, નળ કનેક્શન, મહાશિવરાત્રી મેળો સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિપક્ષે 500 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત બાદ પણ એના કોઈ પરિણામ દેખાતા નથી એવી ગંભીર ટીકા કરી હતી. જનરલ બોર્ડમાં અધ્યક્ષ ધર્મેશભાઈ પોસિયા દ્વારા સર્વે કોર્પોરેટર તથા પત્રકારોનું સ્વાગત કરવામાં આવેલ, જેમાં કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, નાયબ કમિશનર ડી.જે. જાડેજા અને શ્રી જયેશભાઈ વાજા, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી તથા કોર્પોરેટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજ જનરલ બોર્ડની અંદર 3 મહત્વના ઠરાવ કરવામાં આવ્યા છે. એક મહાનગરપાલિકા સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલું હતું. કાયમી કેડરના સરકારી કર્મચારીઓ 10, 20, 30 વર્ષ ઉચ્ચતમ પગાર ધોરણની અમલવારી જૂનાગઢ મહાનગરપાલિકા કાયમી કેડરના કર્મચારીઓને લાગુ કરવા વર્તમાન મતે મંજૂર કરવામાં આવેલ, જેથી મહાનગરપાલિકા જૂનાગઢ કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. અને બીજું, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પૈસા ભરવા માટેની મુદતમાં 15 દિવસનો વધારો કરી આપવામાં આવેલ છે, જેથી જૂનાગઢ નગરજનો દ્વારા 56,08,069 મિલકત ધારકોને લાભ મળેલ છે. અને મહાનગરપાલિકા કચેરી દ્વારા 32,99,00,000ની આવક થયેલ છે. અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જૂનાગઢ જિલ્લા શાખા બ્લડ બેંક શરૂ કરવાનો HO આદેશ થયેલ હોય, જેથી સર્વોદય બ્લડ બેંક ટ્રસ્ટ તથા રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન પ્રવૃત્તિ કરતા હોય તેમના દ્વારા NOC આપવા અંગેની રજૂઆત આવેલ હોય, જે મંજૂર કરી અને જૂનાગઢ જિલ્લા શાખા રેડક્રોસ બ્લડ સેન્ટર જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકના સમાધાન કોમ્પ્લેક્સમાં બ્લડ બેંક શરૂ કરવામાં આવેલ છે. હાલ જૂનાગઢના મુખ્ય રસ્તાઓ છે તેને અમે અને કમિશનર દ્વારા થોડા સમય પહેલાં જ આયોજન કરેલું છે કે ચોમાસા દરમિયાન અત્યારે જે રોડ રસ્તામાં ખાડા પડેલા છે અને જે તે વિસ્તારની અંદર મુખ્ય રસ્તાઓમાં જે તે વિસ્તારની અંદર કોઈ જાણ થતાં અમે રૂબરૂ જઈ અને મુલાકાત કરેલી છે, જેથી કરીને ત્યાં પેચવર્ક અને મેટલ તાત્કાલિક ધોરણે નખાવેલી છે. અને ચોમાસું જેવું પૂર્ણ થશે ત્યારે તમામ જૂનાગઢના મુખ્ય રસ્તાનું કામ શરૂ કરવામાં આવશે. આજે જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળેલ હતું, જેમાં વિપક્ષ દ્વારા અનેકો પ્રશ્ન શાસક પક્ષને ઘેરવામાં આવેલા હતા. એમાં ખાસ કરીને જે રખડતા ભટકતા ઢોર છે તે મહાનગરપાલિકા દ્વારા યોગ્ય એની રાખ રખાવ ન કરવામાં આવતો અને યોગ્ય જેને નીણ પૂરો છે એ આપવામાં નથી આવતો. એ બાબતે રજૂઆત કરી હતી. અને ઘણા બધા જે ઢોર છે એ રોજ 3 થી 4 મૃત્યુ થાય છે. એમાં વેટરનરી ડૉક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ જે જન્મું છે એનું મૃત્યુ નક્કી છે, તો ભાઈ તું જન્મું છે એનું મૃત્યુ નક્કી છે પણ તમે મારો એનું શું? એ બાબતે જવાબ રજૂ કરવાને બદલે આવી જે ભાષા વાપરે છે અધિકારી દ્વારા, એ શરમજનક છે. અને બોર્ડમાં અમે એને ઉગ્ર રજૂઆત કરી અને આવા શબ્દ પ્રયોગ ન કરવા માટે પણ કઠોર ટીકા કરી હતી. અને ત્યારબાદ આપણે જે શાસક પક્ષ છે એને પણ કીધું હતું કે તમારા જે આવા અધિકારી છે એમને પણ થોડીક શરમ આવવી જોઈએ, કારણ કે તમે જે
જે હિન્દુ ધર્મમાં એક જે પવિત્ર પશુ ગણાય ગાય માતા, જેને માતાનો દરજ્જો મળ્યો છે, એ બાબતે જો આવા કઠોર શબ્દ વાપરવા એ ખૂબ જ દુઃખદ છે. અને ત્યારબાદ આપણે જોઈએ કે અગ્નિકાંડ થયો હતો. અગ્નિકાંડમાં પણ મહાનગરપાલિકાની બેદરકારીના હિસાબે 3 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ બિલ્ડિંગ પડ્યું હતું કડિયાવાડમાં, એમાં પણ 2 થી 3 લોકોના આકસ્મિક આપણે જોઈએ કે એ પડ્યું અને મૃત્યુ થયા. તો આના જવાબદાર તો મહાનગરપાલિકા જ છે. આવી બેદરકારી રાખે, ઉપરથી આવા શબ્દ પ્રયોગ કરે કે ભાઈ તો જે જીવે એ જેનો જન્મ થાય એનું મૃત્યુ નક્કી, એ તો બધાને ખબર છે. પણ આવા શબ્દ પ્રયોગ ગાય માતા માટે કરવા એ ખરેખર ખૂબ દુઃખદ છે. અધિકારીને આ છાજે નહીં, અને શાસક પક્ષ છે એ અધિકારીઓ ઉપર કોઈ લગામ નથી, એને હિસાબે અધિકારીઓ પણ બેફામ થઈ ગયા છે. ખરેખર આવા શબ્દ પ્રયોગો ના કરવા જોઈએ, અને એમાં ખાસ ગાય માતા માટે કે જેને આપણે માં ગણીએ છીએ. એટલે આ અધિકારી ઉપર પણ કાયદેસરના આગળ પણ પગલાં લેવા જોઈએ, જેથી કરી કોઈ પણ જે અધિકારી હોય આ રીતના નિવેદનો, અને એ પણ ચાલુ જે જનરલ બોર્ડ હોય, સાધારણ સભા હોય, એમાં આવા શબ્દ પ્રયોગો ના કરવા જોઈએ. જુનાગઢ એસટી વિભાગ દ્વારા વિસાવદર સુરત નવી બસ શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા જુનાગઢ ડિવિઝનને 2 નવી બસ ફાળવવામાં આવેલ હોય, જેમાં વિસાવદર બિલખાના લોકોની રજૂઆત મુજબ હીરા ઘસુ કારીગરોને સુરત જવા માટે જુનાગઢથી બિલખા, વિસાવદર, ધારીથી ઢસા થઈ સુરત જવા માટે બસ મૂકવામાં આવી છે. એસટી બસ સ્ટેશન ખાતે મેયર ધર્મેશ કોસિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમર, એસટીના ડીસી એમબી રાવલ, ડેપો મેનેજર એમબી મકવાણા સહિતના અધિકારીઓ દ્વારા બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. હું વીએમ મકવાણા, ડેપો મેનેજર, જુનાગઢ. આજરોજ મધ્યસ્થ કચેરીથી જે જુનાગઢ વિભાગને નવા વાહનો ફાળવવામાં આવેલ છે, એમાં જુનાગઢ ડેપોને 2 વાહન ફાળવવામાં આવેલા છે નવા. અને આ 2 નવા વાહન જે વિસાવદર તરફની જે બિલખા વિસાવદર તરફની જનતાની જે જૂની માગણી હતી, વિસાવદર થઈને સુરત તરફ જવા માટે ડાયમંડ એસોસિએશનની જે લોકોની માગણી હતી, એ માગણીને સંતોષી અને અમારે વિભાગીય કચેરીથી વિભાગીય નિયામક સાહેબ અને પરિવહન અધિકારી સાહેબની સૂચના દ્વારા અમે જુનાગઢથી જે સુરત વાયા બિલખા, વિસાવદર, ધારી, ઢસા થઈ અને સુરતનો રૂટ ચાલુ કરેલ છે. અને આ જે રૂટ ચાલુ કરવાનો આ બસના ઉદ્ઘાટન પ્રસંગે જુનાગઢના માનનીય મેયર સાહેબ ધર્મેશભાઈ પોસિયા, તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, તેમજ અમારા વિભાગીય યાંત્રિક એન્જિનિયર દવે સાહેબ, વિભાગીય નિયામક તેમજ અને પરિવહન અધિકારી હાજર રહેલ હતા. અને મારી જે વિસાવદર અને બિલખાને બીજે મુસાફર જનતાને વિનંતી છે કે આ બસનો જે છે પૂરેપૂરો લાભ લે, અને આ બસ જે છે એ પૂરેપૂરી આવકથી છલકાઈ જાય. હાલ પૂરતી જે જુનાગઢમાં જે 2 નવી બસો ફાળવવામાં આવેલ છે, એમાં 2 બસો મૂકેલી છે, જેનો ટાઈમ જે છે કે જુનાગઢથી સુરત જવા માટે વાયા વિસાવદર જે છે બપોરે 15:30 એટલે કે 3.5 કલાકે રહેશે, અને સુરતથી એને ઉપડવાનો 18:30 એટલે કે સાંજના 6:30 વાગ્યાનો રહેશે. માણાવદર રિવરફ્રન્ટની પ્રવાસન વિભાગે મુલાકાત લીધી હતી. માણાવદરના રિવરફ્રન્ટનો મામલો ચક્રાવે ચડ્યો છે. રિવરફ્રન્ટ બન્યા બાદ ઉદ્ઘાટન થયું જ નથી, જેના કારણે રિવરફ્રન્ટને લઈ છેલ્લા ઘણા દિવસોથી રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન પ્રવાસન વિભાગના કમિશનર પ્રભાવ જોશી માણાવદર પહોંચ્યા હતા અને અગ્રણીઓ સાથે પ્રવાસન વિભાગના અધિકારીએ મુલાકાત કરી હતી. આગેવાનો સાથે રિવરફ્રન્ટ મુદ્દે વિચાર વિમર્શ કર્યો હતો. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રિવરફ્રન્ટ ખુલ્લું મૂકવા આવતીકાલે બેઠકનું આયોજન કરાયું હતું. જે માણાવદરનું જે રિવરફ્રન્ટ છે એનું તાત્કાલિક ઉદ્ઘાટન થાય, લોકો એનો ઉપયોગ કરે, એના માટે સરકાર પ્રયત્નશીલ છે. અને એના ભાગરૂપે આજે પ્રવાસન કમિશનર તરીકે મેં અહીંની મુલાકાત લીધી. સ્થાનિક આગેવાનો શ્રી સાથે મળીને અહીંયા જે કંઈ નાના મોટા ખૂટતા કામો છે એની સમીક્ષા કરી ટૂંક સમયમાં આનો ઉકેલ આવે એ દિશામાં અમારા પ્રયાસ છે. કાલે પણ જુનાગઢ ખાતે એક મિટિંગ રાખેલી છે. આજ રોજ પ્રવાસન વિભાગના અધિકારી માણાવદરમાં જે રિવરફ્રન્ટ બન્યો છે એની રૂબરૂ મુલાકાતે આવેલ. રૂબરૂ મુલાકાત લેવાનું કારણ એ કે આજથી 2 દિવસ પહેલાં આપણા પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાને રૂબરૂ મળીને રજૂઆત કરતા આ રિવરફ્રન્ટ સંભાળવા માટેની જે ચર્ચા હતી એ બાબતે ચર્ચા કરી, જેના અનુસંધાને આજે પ્રવાસન વિભાગમાંથી અધિકારી માણાવદરના રિવરફ્રન્ટમાં શું સુવિધા ઘટે ને શું કરવાનું થાય એના આયોજન રૂપે આવ્યા.
જૂનાગઢના વોર્ડ નંબર 9 ના સમસ્ત સનાતન સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ અશાંત ધારાને લઈ રજૂઆત કરવામાં આવી હતી. રહેવાસીઓએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 માં મોટા ભાગના વિસ્તારો સંવેદનશીલ તેમજ હિન્દુ સમાજની આસ્થાનું કેન્દ્ર છે. ઉપરકોટ વિસ્તાર, વાણંદ સોસાયટી, ગોધાવાવની પાટી, ગિરનાર દરવાજા, ભરડાવાવ, ગાયત્રીનગર, કામદાર સોસાયટી, કૈલાસનગર, દુબળી પ્લોટ, વાંજાવાડ, ગણેશનગર, ઉપલા દાતાર સહિતના વિસ્તારવાસીઓ કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે જો ભવનાથમાં કોઈ જ અઘટિત ઘટના થશે તો તેને રાષ્ટ્રીય સ્તરે ઉગ્ર આંદોલન થવાની ભીતિ છે. જે માટે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લઈ વોર્ડ નંબર 9 માં શાંત ધારો મંજૂર કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. હું શામવેદ સંસ્કૃત પાઠશાળાની અંદર રહું છું, જે ગિરનાર દરવાજે આવેલી છે, જે વોર્ડ નંબર 9ની અંદર આવેલી છે. આજે અમે એના માટેથી આવેદનપત્ર આપવા માટેથી આવ્યા હતા. બરાબર, જેની અંદર અશાંત ધારો લાગુ કરવા માટેથી સરકારશ્રીને અમારી અપીલ છે કે સરકારશ્રીને એવી અપીલ છે કે આ વોર્ડ નંબર 9ની અંદર ભવનાથ ક્ષેત્ર સાથે સાથે આ બધા ધાર્મિક ક્ષેત્રો આવેલા છે, તો એની અંદર અશાંત ધારો લાગુ કરવા માટે સરકારશ્રીને અમારી અપીલ છે. જય શ્રી રામ. વોર્ડ નંબર 9ના કોર્પોરેટર, મારા વિસ્તારની અંદર જે અશાંત ધારો માટેથી જે આપણે મારા વોર્ડ નંબર 9ની જે કંઈ પબ્લિક ભેગી થઈ છે એ અને અમારું ભવનાથ મંદિર જે મેન કહેવાય અને અમારો ટોટલ વિસ્તાર છે એમાં અશાંત ધારો લાગુ પડે એ માટે ધંધાએ આવ્યા છે. અને આવતી 20 તારીખે આખા જૂનાગઢની પબ્લિક ઝાંસીની રાણીના પુતળા પાસે ઓંધાઈને ભેગું થવાનું છે. એમાં મારી નમ્ર અપીલ છે અને આપણા વોર્ડના તમામે તમામનો હું આભાર માનું છું અહીંયા હાજર રહ્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને તંત્ર પણ આપણે જે કંઈ આવેદનપત્ર આપ્યું છે એનો જે કંઈ નિર્ણય કરે, ધન્યવાદ. અત્યારે અમે વોર્ડ નંબર 9ના રહીશો આપણા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર અશાંત ધારા નિમિત્તે આપવા આવેલા છીએ. વોર્ડ નંબર 9 એટલે કે અમારો ઉપરકોટ એરિયાથી ચાલુ થઈ વાણંદ સોસાયટી છે, ગણેશનગર છે અને ભવનાથ ક્ષેત્રને આવરી લે છે. એટલે અને આ એરિયાની અંદર પણ વારે વારે કંઈક ને કંઈક નાના મોટા છમકલા થતા હોય છે, કોમી નાના મોટા છમકલા થાય છે. આ ઉપરાંત પણ આ એરિયાની અંદર જે આપણે તીર્થક્ષેત્રો કીધા કે ભાઈ દામોદર કુંડ છે, ભવનાથ છે અને આપણો ગિરનાર ક્ષેત્ર છે, જેની સાથે બધાની આસ્થા જોડાયેલી છે અને રાષ્ટ્રીય લેવલે આપણી ધરોહર છે. તો આ જગ્યાઓમાં પણ કોઈ પણ રમખાણ ન થાય, કાંઈ હિંસા ન થાય, તો એના માટે થઈને અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે. અને આના અનુસારે હજી આગામી દિવસોમાં અમે આખા જૂનાગઢનું પણ તારીખ 20 તારીખે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. તો બધી જનતાને, જાહેર જનતાને પણ અપીલ છે કે અત્યારે અમદાવાદથી લઈને અમરેલી સુધીમાં અશાંત ધારો લાગુ પડ્યો છે, માત્ર એક જૂનાગઢમાં જ નથી. તો એક અપીલ કરવા જઈ રહી છે, તો બધા લોકો હવે જાગૃત થાવ અને 20 તારીખે મોટામાં મોટી સંખ્યામાં હાજર થઈ અને આપણે અશાંત ધારો જૂનાગઢની અંદર લાગુ પાડીએ એની અપીલ છે. ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધન. હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનું સ્થાન ખૂબ જ ઊંચેરું છે. આ તહેવારની ઉજવણી શિક્ષણ ક્ષેત્રે 32 વર્ષથી કામ કરતી સંસ્થા જીએસપી પ્રાઇમરી સ્કૂલ અને સરદાર પટેલ હાઈસ્કૂલમાં વિશેષ રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીની બહેનોએ વિદ્યાર્થી ભાઈઓને રાખડી બાંધી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. તો વિદ્યાર્થી ભાઈઓએ બહેનોને ગિફ્ટ આપી જીવનભર બહેનની રક્ષા કરવાના પ્રણ લીધા હતા. રક્ષાબંધનના પર્વમાં શાળાના પૂર્વ શિક્ષિકા બહેનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેનું મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું. તેમજ શાળામાં રાખડી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિજેતાઓને ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અમુભાઈ પાનસુરિયાએ પ્રાથમિક ઉદ્બોધન કર્યું હતું. આ તકે રમેશભાઈ સોલંકી, જતીનભાઈ પંડ્યા, રમેશભાઈ રૂપાપરા, સંત શ્રી ભોજલારામ ગ્રુપના નિશાંતભાઈ રૈયાણી, જિગ્નેશભાઈ પોલરા, લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષના ઉપપ્રમુખ કૃણાલ પરસાણા, મહેશભાઈ ઉપાધ્યાય, ભાવેશભાઈ, રોમિલભાઈ પાનસુરિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શાળાના સંચાલક અશ્વિનભાઈ ઉસદડે અને આભાર વિધિ પારસભાઈ પાનસુરિયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રીના મેડમે કર્યું હતું. જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી જીએસપી પ્રાઇમરી સ્કૂલ, શ્રી સરદાર પટેલ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલ અને એસઆઈ ડિપ્લોમા કોલેજ દ્વારા
દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ આ શાળામાં મહેમાનોની હાજરીમાં રક્ષાબંધનનું પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. રક્ષાબંધનનું પર્વ એ સમાજના ભાઈ અને બહેનનો પવિત્ર હેતુનો એક તહેવાર છે. સૂતરના તાંતણે બાંધીને બેન ભાઈની રક્ષા કરે છે, ભાઈ બહેનની રક્ષા કરે છે. આપણા હિન્દુ ધર્મમાં, હિન્દુ સંસ્કૃતિમાં આ તહેવારનું એક અનેરું મહત્ત્વ છે અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ વચ્ચે આ એક તત્વ જળવાઈ રહે એટલા માટે આ શાળાની અંદર દર વર્ષે લગભગ છેલ્લા 31 વર્ષથી આ રક્ષાબંધનનું પર્વ અતિ ભવ્ય રીતે ઉજવીએ છીએ. આજના આ ભવ્ય ઉજવણીના પ્રસંગે અમારા એ શાળાના આમંત્રણને માન આપીને પ્રતિષ્ઠિત અગ્રણીઓ શ્રી ભોજનરામ ગ્રુપના અગ્રણીઓ તેમજ સરદાર પટેલ કર્મચારી મંડળના આગેવાનો રમેશભાઈ રૂપાપરા, સાથે સાથે નિશાંતભાઈ રૈયાણી, સાથે સાથે કુરાણાભાઈ પરસાણા તેમજ આ શિક્ષણ સાથે સંકળાયેલા CRC શ્રી રમેશભાઈ સોલંકી, જતીનભાઈ પંડ્યા તેમજ અમારા આમંત્રણને માન આપીને સેવાકીય કાર્ય કરતી સેવાકીય સંસ્થા લાયન્સ ક્લબના શ્રી જિગ્નેશભાઈ પોલરા, મહેશભાઈ ઉપાધ્યાય, રોમિલભાઈ પાનસુરિયા તેમજ અન્ય આમંત્રિત મહેમાનો. અને સાથે સાથે વિશિષ્ટતા એ હતી કે આ શાળાની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં જે માતાઓ અને બહેનો શૈક્ષણિક કાર્ય કરી ગયેલ છે અને અત્યારે અન્ય સ્થળે અથવા તો અન્ય જગ્યાએ વ્યવહારિક રીતે તેઓએ સ્થાન મેળવ્યું છે તેવા બહેનોને અમે આમંત્રિત કર્યા હતા. કારણ કે એ માતાઓ અને બહેનોનો તહેવાર આજ રક્ષાબંધનનો એમનો તહેવાર છે. એટલે એ બહેનો તમામ પણ 15 બહેનો અમારા આમંત્રણને માન આપીને આવ્યા હતા. અમે તમામ બહેનોનો હસ્તકથી રાખડી બાંધી અને અમે શાળાની અંદરથી તેમને એના એક પ્રતિક રૂપે સન્માનિત કરવા માટે અમોએ પ્રત્યે એને ભેટ પણ અર્પણ કરી. સાથે સાથે વિદ્યાર્થીઓએ પણ અંદર રક્ષાબંધન કર્યા. અમારી ચાલુ શિક્ષિકા બહેનોએ પણ બધા આમંત્રિત મહેમાનોને ગૌરભાઈની મૂર્તિને રક્ષાબંધન કરી અને સાથે સાથે અમારા એસઆઈના વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી. બધાની હાજરીમાં ખૂબ જ ભવ્ય રીતે આ કાર્યક્રમ યોજાણો. આ કાર્યક્રમને પાર પાડવા માટે રિયાબેન, રીનાબેન, શાળાના સંચાલક અશ્વિનભાઈ, પારસભાઈ અને તમામ શિક્ષિકા બહેનોએ ખૂબ મહેનત ઉઠાવી છે. એ બદલ એ શિક્ષિકા બહેનોને પણ હું ટ્રસ્ટી મંડળ વતી એમને આભાર માનું છું અને એના માટે સહૃદય ભાવના પણ વ્યક્ત કરું છું. તો આ સાથે જ સમાચારોમાં સમય થયો છે કે નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. કાસિયા નેસ જંગલમાં ઝાડ સાથે લટકતો મૃતદેહ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. વિસાવદર વન વિભાગનો સ્ટાફ કાસિયા નેસ જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે એક ઝાડ પર અજાણ્યો પુરુષ લટકતો જોવા મળતા પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસે દોડી જઈને મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ડેડ બોડીના બંને હાથમાં જય માતાજી તથા રાજેશ લખેલ છે, તેમજ લાશ પાસેથી કાળા કલરની બેગ મળી આવેલ. ડેડ બોડીને જુનાગઢ ખાતે કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલ છે. કોઈ પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલની ફરિયાદ દાખલ હોય તો વિસાવદર પોલીસ સ્ટેશન પર જાણ કરવા પીઆઈ એમ.વી. રાઠોડે અપીલ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકની ઉંમર 40 વર્ષ આસપાસની હોવાનું અને 2 કે 3 દિવસ પહેલા મૃત્યુ થયાનું જણાવ્યું હતું, પરંતુ મૃતકની ઓળખ નહીં થતા પોલીસે અલગ અલગ એંગલથી તપાસ શરૂ કરી હતી. લોકોને વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરાઈ હતી. ચોમાસાની ઋતુમાં બ્લડ ડોનેશન કેમ્પ તથા સ્વૈચ્છિક રક્તદાનમાં ઘટાડો નોંધાયો હોવાથી જનરલ હોસ્પિટલ જુનાગઢના બ્લડ સેન્ટર ખાતે લોહીની અછત વર્તાય છે. બ્લડ સેન્ટર દ્વારા હોસ્પિટલ ખાતે આવતા જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને 800 થી 900 બ્લડ બેગ્સ ઘટકો આપવામાં આવે છે. આથી હોસ્પિટલના દર્દીઓ તથા થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને સગર્ભા ધાત્રી માતાઓને જરૂરિયાત મુજબનું લોહી મેળવવામાં મુશ્કેલી અનુભવાતી હોય છે. આ સંજોગોમાં જુનાગઢ જિલ્લાના નાગરિકો તથા એનજીઓ સંસ્થાઓ દ્વારા વધુમાં વધુ પ્રમાણમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવું જરૂરી છે, અને જે સ્થળ પર રક્તદાન કેમ્પ ચાલુ હોય ત્યાં સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા જુનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક દ્વારા અપીલ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ જુનાગઢ એ 800 બેડની હોસ્પિટલ છે, અને આ હોસ્પિટલમાં દર મહિને અંદાજિત 500 થી 550 જેટલી ડિલિવરી થતી હોય છે. આ ઉપરાંત સર્જરી પણ થાય છે, મેજર સર્જરીઝ થાય છે, થેલેસેમિયાગ્રસ્ત બાળકો આવતા હોય છે. આ તમામ લોકોને રક્તની જરૂર પડે છે. રૂટીનમાં દૈનિક ધોરણે સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા વધુને વધુ બ્લડ ડોનેશન કરવામાં આવતું હોય છે, અને તેથી નિયમિત રીતે સિવિલ હોસ્પિટલની બ્લડ સેન્ટરને રક્ત મળી રહે છે અને રક્તની અછત સર્જાતી નથી. પરંતુ આ ચોમાસાની સિઝન હોય, વાવણીની સિઝન હોય, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે, પરંતુ રક્તદાન કરવા માટે વધુ લોકો આવતા નથી.
આને લીધે રક્તની અછત સર્જાવાની ભીતિ છે. આથી અગમચેતીના ભાગરૂપે હું સૌ સ્વૈચ્છિક રક્તદાતાઓને નમ્ર વિનંતી કરું છું કે એક પુખ્ત વયનો સ્વસ્થ વ્યક્તિ દર 3 મહિને સ્વૈચ્છિક રક્તદાન કરી શકે છે. હું પોતે નિયમિત રીતે રક્તદાન કરું છું. આનાથી કોઈ અશક્તિ, કમજોરી આવતી નથી. રક્તદાન કરવાથી ખૂબ જ સંતોષની લાગણીનો અનુભવ થાય છે અને સ્વૈચ્છિક રક્તદાનથી આપણે કોઈકનો જીવ બચાવી શકીએ છીએ. રક્ત એ કોઈ ફેક્ટરીમાં બનતું નથી અને તેથી જ સ્વૈચ્છિક રક્તદાન દ્વારા જ રક્ત મેળવી શકાય છે અને કોઈનો જીવ બચાવી શકાય છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢના બ્લડ સેન્ટર ખાતે હાલ 550 થી 600 યુનિટ બ્લડનો સ્ટોક ઉપલબ્ધ છે. હાલ કોઈ શોર્ટેજ થયેલ નથી, પરંતુ અગમચેતીના ભાગરૂપે સૌને વધુને વધુ સ્વૈચ્છિક રક્તદાન કરવા નમ્ર વિનંતી. 1 લાખ કઢાવવા યુવકનું અપહરણ કરી બગસરા લઈ જઈ 90,000 પડાવ્યા હતા. પોરબંદર જિલ્લાના ગરેજ ગામના ખીમાભાઈ કાનાભાઈ રાઠોડે 3 વર્ષ પહેલા હંટરપુર ગામના વિનોદ મોઢા પાસેથી રૂપિયા 1 લાખ હાથ ઉછીના લીધા હતા. દરમિયાન યુવાન માણાવદર તાલુકાના નાનડિયા ગામે આવેલ તબેલે ભરેલ ચારો જોવા આવ્યો હતો. ત્યારે મીટી ગામનો સુભાષ મેર, સોનાના દાંતવાળો ભીમાભાઈએ આવી યુવક પાસે રૂપિયાની ઉઘરાણી કરી ધમકી આપી બાઇક પર બેસાડી બસ સ્ટેન્ડ પાસે લઈ ગયા હતા. જ્યાં હંટરપુરનો વિનોદ મોઢાએ આવી સફેદ કલરની કારમાં સુભાષ મેર, ભીમાભાઈ, વિનોદ મોઢા, બગસરાનો પ્રતાપ ટીંબા અને કાર ચાલક ભાવેશ ખીમાભાઈનું અપહરણ કરી સીતાણા ભાથરોટ લઈ જઈ ઢીકા પાટુથી તથા પટ્ટા વડે માર મારી ફરી ધમકી આપી બાદમાં બગસરા લઈ જઈ રૂપિયા 90,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા અને રૂપિયા 15,000 બાટવા ખાતે અમિત પાન નામની દુકાને મુકાવી રૂપિયા 30,000ની માંગણી કરી હતી. ઘટના અંગે યુવાને બુધવારે ફરિયાદ કરતા માણાવદરના પીઆઈ DR પરગીએ તપાસ હાથ ધરી છે. હું નાનડિયા ગામે આવેલ અને મારે પૈસાની લેતી જૂની બાબતના 3 વર્ષ પહેલાની વ્યાજના પૈસાની લેતી દેતીના મામલે આ વિનુવારે મારે 2-3 વખત ચર્ચા થયેલી. તો મેં પૈસા ચૂકવી દીધેલા હોવા છતાં વ્યાજને પૈસાની ઉઘરાણી વારવાર કરવા છતાંય કે તારે 3 વર્ષથી તને અમે ગોતીએ છીએ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો મેં કીધેલ કે ભાઈ મારી પાસે પૈસા નથી. તો કે તારે વ્યાજ છે કે પૈસા દેવા પડશે. એવી રીતે મને પહેલાં 2 વ્હીલમાં અપહરણ કર્યું મારું અને મેં કીધું ભાઈ તમને પૈસા તમારા પહોંચાડી દઉં છું. તો મને સુભાષ અને ભીમો 2 વ્હીલમાં ઉપાડી ગયા અને નાનડિયા ગામના બસ સ્ટેન્ડ મંદિરે મેં ગાડી રોકાવી કે તમને પૈસા મગાવી દઉં. તો મેં બસવા માટે મંદિરની અંદર હું ગયેલો તો એ લોકોએ મારી પાછળ આવી મારો મોબાઈલ જૂટાવી લીધો ને ત્યાંથી હું બહાર નીકળવાની કોશિશ કરી દઉં. પટેકા ગાડી લઈને 5-6 જણા માણસો આવી ગયા અને એ લોકોએ મને ત્યાંથી ઉપાડી અર્ટિગા ગાડીમાં મારું અપહરણ કરીને લઈ ગયા અને રાતના રસ્તામાં ગાડી રાખી 9 વાગ્યા સુધી માર માર્યો. તો પાછી ત્યાંથી 15 કિલોમીટર બગસરા બાજુ લઈ ગયા. તે રાતે મને ત્યાં મારેલ અને જાનથી મારી નાખવા નદીમાં ફેંકી દેવાની ધમકી આપી 3 જણાએ કે જાનથી મારી નાખશું તને, પૈસા પૂરા કરાવી દે. તો રાતે મેં એને અમિત પાનની અંદર બાટવા 15,000 પૈસા મુકાવેલા. મારા એકાઉન્ટમાંથી 90,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધેલા. મને વધારે ગંભીર ઈજા થતા હું બેહોશ હોવાથી તો રાતે મને ગામડે ભાથરોડ ગામ કરીને છે ત્યાં ડૉક્ટર પાસે લઈ ગયા. મને પ્રાથમિક સારવાર કોઈને ગામડામાં ઇન્જેક્શન મરાવી ગોળી પીવડાવીને કે રસ્તામાં રાતે પાછો ઉતારી ગયા. મને 1 લાખ રૂપિયાના 4 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજની વારવાર ઉઘરાણી કરી કે 3 વર્ષથી તને અમે ગોતીએ છીએ, તે હજી વ્યાજ અમારું પૂરું નથી કર્યું. એવી રીતે મને ધમકી આપતા અને ફોન ના કરતા રૂબરૂ મને તને ગોતી લઈશું એવી રીતે મારું અપહરણ કરીને ઉપાડી ગયા. મને માણાવદરમાં અપહરણનો એક બનાવ બનેલો છે જેમાં ફરિયાદી છે ખીમાભાઈ કાનાભાઈ રાઠોડ કે જેઓ પોરબંદર તાલુકાના ગરેજ ગામના રહેવાસી છે ને પોતે ડ્રાઇવિંગ કરે છે. તો ગઈ તારીખ 5/8 તો નાનડિયા ગામ પાસે પોતાનો અગાઉ તબેલો હતો, તેમણે ચારો ભરેલો હતો. એ ચારો લઈને ત્યાંથી જતા હતા. એ દરમિયાન તેઓને એક સુભાષ મેર અને ભીમાભાઈ કે જેને સોનાનો દાંત છે, જેને ફરિયાદી બરાબર નથી ઓળખતા, તેઓને કીધું કોઈ વિનોદ મોઢા કે જેની પાસેથી ફરિયાદી અગાઉ 1 લાખ રૂપિયા હાથ ઉછીના લીધેલા હતા
તેની પૈસાની ઉઘરાણી માટે તેઓને બળજબરીથી મોટરસાઇકલમાં બેસાડી ડાયરા મંદિરે લઈ ગયેલા હતા અને ત્યારબાદ વિનોદ મોઢાને પણ મળેલા અને એમની પાસે બધાને થોડી મારકૂટ કરી અને તેમની પાસેથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનના રૂપિયા 90,000 રૂપિયા વસૂલ કરેલા હતા. તેમજ ત્યારબાદ પણ પૂરા પૈસા માટે તેઓએ માગણી કરતા તેઓના કાકા દીકરા દિનેશ લાખા રાઠોડને ફોન કરીને એની પાસે પણ બીજા 15,000 રૂપિયા એક પાનવાડાની દુકાને મુકાવેલા હતા અને બીજા પણ 30,000 રૂપિયા માગણી કરતા તેઓની પાસે પૈસા નહીં હતા. તેઓને મારકૂટ કરી અને ત્યારબાદ તેઓને નાનડિયા પરત એમને મૂકી દીધેલા. જે અંગેની ફરિયાદીએ જાણ કરતા આ કામના 4 આરોપી જેમાં સુભાષ મેર છે, ભીમાભાઈ છે, વિનોદ મોઢા, પ્રતાપ ટીંબા અને ભાવેશ જે જેમાં આરોપીને ફરિયાદીને અર્ટિગા ગાડીમાં લઈ ગયેલા તે 5 વિરુદ્ધ માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા માણાવદર પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. સાસરિયાના ત્રાસથી યુવકે આપઘાત કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી. કેશોદના અગતરાય ગામની ઘટનામાં નિલેશ દાફડા નામના યુવકે આપઘાત કરી મોતને મીઠું કરી લીધું હતું. આ મામલે મૃતકના પિતાએ સાસરિયાના 3 લોકો સામે ફરિયાદ કરી હતી. મૃતકની પત્ની, સસરા સહિત 3 સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ફરિયાદ મુજબ મૃતકની પત્ની રીસામણે જતા સમાધાન માટે 10 લાખની માંગણી કરી હતી. પૈસા ન આપતા મૃતક યુવકને ઢોર માર માર્યો હતો અને યુવકને લાગી આવતા એસિડ પી આપઘાત કરી લીધો હતો. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતક નિલેશે લખેલી સુસાઇડ નોટ પણ પોલીસે કબજે કરી લીધી હતી. મારું નામ સવિતા પરમાર છે. હું બાટવા રહું છું. મરનાર વ્યક્તિ મારો ભાઈ થાય અને અમે એના 4-5 મહિના પહેલાં લગ્ન કરેલા પીપળી ગામે કનાભાઈ રાવલિયાની દીકરી સાથે, જિજ્ઞાસા રાવલિયા સાથે. અને એ મહિનો દી રોકાણી અને પછી અહીંથી મારા ભાઈને ઝઘડો કરીને વહી ગઈ. એને ભાભીને ભાઈ એને તેડી ગયા અને મારો ભાઈ ત્યાં તેડવા ગયો તો એને ઢોર માર માર્યો, એને ગાયરું દીધું. એને ઢોર માર મારી અને એને દવા પીવા એને મજબૂર કર્યો અને એના ખીચામાં સુસાઇડ નોટ પણ લખતો ગયો છે. અને એને 26 તારીખે આવું પગલું ભરેલું અને તે પછી અમે એને કેશોદ દાખલ કર્યો હતો. કેશોદથી પછી અમે જુનાગઢ લઈ ગયા. જુનાગઢથી રાજકોટ લઈ ગયા. રાજકોટ 2 તારીખે એ મૃત્યુ પામેલ છે અને એના ખીચામાં સુસાઇડ નોટ મળી. એમાં એણે લખેલું છે કે મારા સસરાએ, મારી ઘરવાળીએ અને એમની ઘરવાળીની ભાભીએ એને શાળાની વહુ થાય એને મજબૂર કર્યો અને 10 લાખ રૂપિયાની માંગણી કરી છે. 10 લાખ રૂપિયાની માંગણી કરી તો અમે ગરીબ માણસ છે, મારો ભાઈ મજૂરી કરતો હતો તો એ ક્યાંથી 10 લાખ રૂપિયા દે. એટલે આવા એના ઓલામાં એને હેને દવા પી લીધી, એસિડ પી લીધું એટલે કે. અને અમે અટાણે 6 બહેનું છીએ. મારો એકને એક ભાઈ હતો. અમે અટાણે હમણાં રક્ષાબંધન આવે, અમે કોને રાખડી બાંધીએ? અમે નિરાધાર થઈ ગયું. મારા બાપા બીમાર છે, મારા બાપા હાલી નથી શકતા તો અમે શું કરીએ? અમને ન્યાય જોઈએ, ગમે એમ કરી અમને ન્યાય અપાવો અને આ લોકો ત્રણેયને સજા અપાવો. અમે રાખડી બાંધવા કે કોને રાખડી બાંધીએ? અમે ક્યાં જઈએ? અમારે છે કોઈ ભાઈ? અમારો એકને એક ભાઈ હતો. ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક આપઘાત માટે દુષ્પ્રેરણાનો એક બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી છે કરવણભાઈ મંજીભાઈ દાફડા કે જેઓ અગતરામ ખાતે રહે છે. જેઓના પુત્ર નિલેશભાઈ કે જેમના લગ્ન આજથી 6-1 માસ પહેલાં થયેલા હતા. તેમના જ્ઞાતિ રીત રિવાજ મુજબ તેમના પત્ની જિજ્ઞાસાબેન સાથે મેરેજ થયેલા હતા. જો 1 માસ તેમની સાથે રહેલા, ત્યારબાદ રીસામણે જતા રહેલા અને ત્યારબાદ ઘણી વખત તેમને મનાવવા જતા તેઓને આવતા નહીં અને સમાધાન માટે કંઈક 10 લાખ રૂપિયાની માંગણી કરેલી હતી. જે બાબત માટે નિલેશભાઈ તેમને ગઈ તારીખ 24/7 મળવા જતા 26/7 તેઓની સાથે ઢીકા પાટું માર મારેલું હતું અને તમને શાંતિથી રહેવા નહીં દે તે બાબતની ધમકીઓ પણ આપેલી હતી. જે બાબતને લઈને ગઈ તારીખ 26/7 રોજ મરણ જનારે પોતાના ઘરે એસિડ પી લીધેલું અને ત્યારબાદ સારવારમાં પ્રથમ કેશોદ લઈ ગયેલા, ત્યારબાદ જુનાગઢ ખાતે લઈ ગયા. ત્યાં સારવાર દરમિયાન તેઓ મરણ ગયેલા. જેને અનુસંધાને ફરિયાદી કરુણાભાઈએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આ કામના આરોપી જિજ્ઞાસાબેન, તેઓના પિતા કાનાભાઈ રાવલિયા તેમજ તેમના ભાભી કાજલબેન નીતિનભાઈ રાવલિયા વિરુદ્ધ
કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ મરણ જનારે સુસાઇડ નોટ પણ મરણ જતા પહેલાં લખેલી છે, જે પણ પોલીસે તપાસના કામે કબજે કરેલ છે. ઉપલેટા તાલુકાના ઢાંક ગામના લોકોએ રોડ ચક્કાજામ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. મેરવદરથી ઢાંક સ્ટેટ હાઈવે નવો બનતો હોય ડાયવર્ઝન ઢાંક ગામની ગલીઓમાંથી કાઢતા ગામ લોકોમાં રોષ ફેલાયો છે. ગામમાંથી મોટા હેવી વાહનો પસાર થતા હોય, ગામમાં લાઇટો પાણીની લાઈનો તૂટી જતા ગામ લોકોએ રસ્તો બંધ કરી દીધો હતો. આ મામલે યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને આત્મવિલોપનની ચીમકી સરપંચ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. રસ્તા રોકોને આંદોલન એ માટે કર્યું છે કે આગળ રોડ કરે છે પણ ડાયવર્ઝન ગામ અમારે શેરીમાંથી કાઢ્યો વચ્ચેથી, તો અહીંયા અમારે લાઈનો તૂટી જાય છે, લાઇટોના દોરડા તૂટી જાય છે, નાના નાના છોકરા રમતા હોય તો મોટા મોટા સાધન લઈને નીકળે છે, તો પાણી નથી આવતું હોય, અમારો રસ્તો બંધ કરે. એ બમે ને ડાયવર્ઝન બીજે કાઢે, અહીંયા ડાયવર્ઝન નહીં, અહીંયા અમારી લાઈનો પાણીની અંદરની તૂટી જાય છે. અમારા ગામની અંદર ડામર રોડનું કામ હાલતું હોય અને આજે 8 દિવસ થયા રોડની અંદર લાઈનો તૂટી ગયેલી છે, 8 દિવસે પાણી આવેલું નથી અને પ્લસ લાઇટની અવ્યવસ્થા હોતી હોય. અહીંયા સર્વિસને મોટા વાહન ડ્રાઈવર કાઢ્યું છે એટલે સર્વિસ તૂટી જાય, સફાઈનો પ્રશ્ન રહે, અહીંથી મોટા મોટા વાહન નીકળતા હોય, નાના બાળકોની કોઈ સેફટી નથી અને કોન્ટ્રાક્ટર મધુરમના દિરિયા એ ફોને ઉપાડતા નથી ને એવું બોલવામાં આવે છે કે 6 વાગ્યા પછી ફોને નહીં કરવાનો. અમારા ગામના લાઇટ અને પાણીના પ્રશ્નો સુખાકારી માટે જરૂરિયાત જીવનમાં જોતું હોય છે, એ જ અમારી માંગ છે. જો આ કાંઈ નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર ડાયવર્ઝન કાઢેલું છે એની પંચાયતમાં રજૂઆત નહીં, સરપંચને કોઈ જાતની આની ખ્યાલ જ નથી. તો શું માંગ છે તમારી? અમારી માંગ એટલી છે, અમારું પાણી વહેલી તકે ચાલુ કરી દે, આ ડાયવર્ઝન છે અન્ય જગ્યાએ ફેરવે, પ્લસ અમને ન્યાય મળે, એ જ અમારી માંગણી છે. બરોબર છે? આજે 8 દિવસથી પાણી નથી આવેલું. મને ગ્રામજનો તરફથી અવારનવાર રજૂઆત આવતી કે અહીંયા રોડ થાય છે તો અવારનવાર અહીંયા ડ્રાઈવરજન એને કાઢેલું છે, તો મને પંચાયત તરફથી કોઈ એને રજૂઆત કરેલી નથી કે મંજૂરી લીધી નથી. અને આ બાજુથી મને અવારનવાર એવી રજૂઆત આવે છે કે 40 ટનની રેતીની કાકરાની કપચીની એવી ગાડી નીકળે, રોડ તોડી નાખે છે અને સ્ટ્રીટ લાઇટના પંચાયતના બધા જે દોયડા છે એ તોડી નાખે છે, નાના નાના છોકરા રખડે છે. એની જવાબદારી કોણ લેશે? કે એને જે નિયમ પ્રમાણે ગુણવત્તાવાળી કાકરી કપચી અને રેતી જે વાપરવાની છે એ નિયમસર વાપરે, કે એ ફૂટેક કામ કરવાનું છે કપચીનું અને ફૂટેક આરસીસી, બરોબર, એની જગ્યાએ નાનું નાનું કામ કરીને વહી જાય તો ચલાવવામાં નહીં આવે. જરૂર પડે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને એથી વિશેષ જરૂર પડે તો આત્મવિલોપન પણ હું કરીશ. આ ગામમાં બિનારી મને આદિકાળથી બિનારી કોઈ ત્યાં નથી, એક સભ્ય ત્યાં નથી અને જરૂર પડે તો હું આ પગલું ભરીશ. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢમાં 500 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત બાદ પણ પરિણામનો અભાવ. માણાવદર રિવરફ્રન્ટની મુલાકાત લેતું પ્રવાસન વિભાગ. કાંસિયા નેસ જંગલમાં ઝાડ સાથે લટકતો મૃતદેહ મળતા તપાસ શરૂ. અને 1 લાખ કઢાવવા યુવકનું અપહરણ કરી બગસરા લઈ જઈ 90,000 પડાવ્યા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર
10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899955808081049099509070.